છોકરાઓને ક્યારેય કોઈ સમજી શકે ખરા? નહીં ઘરના કે નહીં બહારના. ભૂતકાળના ઘાને ભૂલી ભવિષ્યની ચિંતામાં પોતાનું વર્તમાન ખોઈ બેસતા હોય છે છોકરાઓ. પણ છોકરાઓ ત્યારે મૂંઝાય, ત્યારે એકલા પડી જાય જ્યારે પોતે હાચા હોવા છતાં કોઈ એને સમજી ન શકે. બસ પછી એ દુઃખને છુપાડવા ખોટું હસતા શીખી જાય છે. છોકરાઓ છે ને એ દુઃખની દુકાનના માલિક છે અને એની કઠણાઈ એ છે કે દુઃખની દુકાન વેચી પણ નથી શકતા અને એ દુઃખની દુકાનને તાળું પણ નથી મારી શકતા. એ તો છોકરાઓ છે, એને તો બધુંય હાલે. છોકરાઓ હંમેશા બધું ટાળતા હોય છે. ક્યારેક પોતાના પરિવાર માટે, ક્યારેક પોતાના સ્વજન માટે, ક્યારેક પોતાના અંગત માટે અને ક્યારેક પોતાના મિત્ર માટે. અને આ બધાને સાચવવામાં છોકરો પોતે જ ચડી જાય. પણ એ તો છોકરાઓ છે ને, એને તો બધું